નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર। આજે છે 1 જાન્યુઆરી 2026 એટલે કે વર્ષનો પહેલો દિવસ। તો સૌથી પહેલાં સર્વ મિત્રોને હેપી ન્યૂ યર। મિત્રો, દર વર્ષે કેટલી પરીક્ષાઓની જાહેરાતો બહાર પડે છે અને તેમાં લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે, પરંતુ તેમાં પાસ એ લોકો જ થાય છે કે જે પોતાના લક્ષ્યને મેળવવા માટે દિવસ રાત મહેનત કરે છે। તો મિત્રો, જો હજુ સુધી તમે એ રીતની ડેડિકેટેડલી મહેનત ચાલુ ન કરી હોય તો આજથી જ હવે નક્કી કરી લો કે રોજ આટલા કલાક તો મારે વાંચવું જ છે, અને તો જ તમે તમારા જીવનમાં સફળતા ઝડપથી મેળવી શકશો। અને મિત્રો, જ્યાં સુધી વાત છે કરંટ અફેર્સની, તો તેના માટે આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આપણે અહીંયા 15 એવા જ પ્રશ્નોને પસંદ કરીએ છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે આઈએમપી હોય, અને જે પણ મિત્રો આ ચેનલને રેગ્યુલર ફોલો કરતા હોય તેમને કરંટ અફેર્સ બાબતે બીજું કંઈ જ જોવું ના પડે અને તેમનો એક પણ માર્ક્સ ન કપાય। તો મિત્રો, તમે પણ જો આ ચેનલને રેગ્યુલર ન જોતા હોય તો હવેથી રોજ જ આ વિડીયોને જોવાની આદત બનાવી લો, અને આ જ આદત એક દિવસ તમારી સફળ થવાની આદતમાં બનવામાં મદદરૂપ થશે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને સુધારવા માટે કઈ રાજ્ય સરકારે સ્વાસ્થ્ય સંવાદ પોર્ટલ શરૂ કર્યું છે? તો મિત્રો, આ જે સ્વાસ્થ્ય સંવાદ છે તેને શરૂ કર્યું છે રાજસ્થાને। હુરુન ઇન્ડિયા સેલ્ફ મેડ રીચ લિસ્ટ 2025માં કોણ ટોચ પર છે? તો મિત્રો, આજે હુરુન ઇન્ડિયા સેલ્ફ મેડ રીચ લિસ્ટ 2025 બહાર પડ્યું હતું, તેમાં ટોચ પર રહ્યા છે જયશ્રી ઉલ્લાલ। 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો, આજે મેન્સ સિંગલ ટાઇટલ હતું તેને જીતી લીધું છે ઋત્વિક સંજીવી એસે। આરબીઆઈએ તાજેતરમાં કઈ નાણાકીય સંસ્થાને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તરીકે કામગીરી કરવાની મંજૂરી આપી છે? તો મિત્રો, આરબીઆઈએ આ મંજૂરી આપી છે આર્યમાન ફાઇનાન્શિયલ આર્મ્સને। કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં તાજેતરમાં 2000 વર્ષ જૂનું પ્રાચીન બૌદ્ધ સ્થળ મળી આવ્યું છે? તો મિત્રો, આજે 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ છે તે મળી આવ્યું છે જમ્મુ અને કાશ્મીરમાંથી। કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં કયા અવકાશ કેન્દ્ર ખાતે ત્રીજા લોન્ચ પેડના નિર્માણને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે ત્રીજું લોન્ચ પેડ છે તે બનવાનું છે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટા ખાતે। પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 8 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ છે? તો મિત્રો, આજે T20 પુરુષોની આંતરરાષ્ટ્રીય મેચ હતી, તેમાં ભૂટાનના ડાબોરી સ્પિનર સોનમ યસે માત્ર 4 ઓવરમાં 7 રન આપીને 8 વિકેટ લીધી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે। તાજેતરમાં ચર્ચા થયેલ જનીન ઉપચાર ઇટવિસ્માનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? તો મિત્રો, આજે ઇટવિસ્મા છે તેનો ઉપયોગ થાય છે કરોડરજ્જુના સ્નાયુબદ્ધ એટ્રોફી માટે। આઈસીસી અંડર-19 વન ડે વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે ભારતીય ટીમના કેપ્ટન અંડર-19 વન ડે વર્લ્ડ કપ 2026 માટે પસંદ કરાયા છે આયુષ મહાત્રે। W35 સોલાપુર 2025 ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા માટે ફાઇનલમાં વૈદેહી ચૌધરીએ કોને હરાવ્યા હતા? તો મિત્રો, વૈદેહી ચૌધરીએ હરાવ્યા હતા જાપાનના મિચિકા ઓઝેકીને। 9મો ચિતવન એલિફન્ટ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ 2025 ક્યાં યોજાયો છે? તો મિત્રો, આ જે ટુરિઝમ ફેસ્ટિવલ છે હાથીઓનો તે યોજાયો છે નેપાળના સોરાહા ખાતે। અદાણી ગ્રુપે તાજેતરમાં કયા શહેરમાં શરદચંદ્ર પવાર રેસલિંગ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, આ ઉદ્ઘાટન થયું છે મહારાષ્ટ્રના પુણે ખાતે। 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિમેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો આ મહિલાઓનું જે સિંગલ ટાઇટલ છે તેને જીતી લીધું છે સૂર્યા કરિશ્મા તામીરીએ। ભારતની પ્રથમ પીપીપી મોડેલ આધારિત મેડિકલ કોલેજો તાજેતરમાં કયા રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આ જે પીપીપી મોડેલ આધારવાળી મેડિકલ કોલેજો છે તે શરૂ કરાઈ છે મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લાઓમાં। તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, જેને ગઈકાલના લેક્ચરમાં આપણે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે। તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ જરૂરથી જોઈ લેજો, અને એ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે।
તો ચલો શરૂ કરીએ છીએ આજનો પ્રશ્ન. ગુજરાતની કઈ સંસ્થા વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029ની 8 ઇવેન્ટનું આયોજન કરશે? તો મિત્રો આજે ગુજરાતની જે સંસ્થા છે કે જે વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029ની 8 ઇવેન્ટ્સનું આયોજન કરવાની છે તે સંસ્થાનું નામ છે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી. પરીક્ષાલક્ષી પોઈન્ટની વાત કરીએ તો આ ગેમ્સ મુખ્યત્વે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર જે કેવડિયા છે ત્યાં યોજાશે. નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી 63માંથી 8 રમતોનું આયોજન કરશે. યુનિવર્સિટી 500 પ્રશિક્ષિત સ્વયંસેવકોની કેડર પર તૈયાર કરી રહી છે અને આ કાર્યક્રમનું આયોજન કરનાર ભારત દક્ષિણ એશિયાનો પહેલો દેશ બની ગયો છે, માટે આ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. 70થી વધુ દેશોના 10,000થી વધુ પોલીસ, ફાયર ફાઇટિંગ, બોર્ડર પ્રોટેક્શન અને કસ્ટમ કર્મચારીઓ આમાં ભાગ લેવાના છે. આ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વર્ષ 2026માં ઇઝરાયેલ પ્રાઇઝ ફોર પીસ એનાયત કરવાની જાહેરાત કરી છે, એટલે કે ઇઝરાયેલનું શાંતિ પુરસ્કાર, અને તે આપવાનું છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 કે તેથી વધુ રન બનાવનાર બીજી ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? મિત્રો આજે 10,000થી પણ વધુ રન બનાવનાર ભારતીય મહિલા ક્રિકેટર છે તે બની ગયા છે સ્મૃતિ મંધાના. મિત્રો આ બીજા મહિલા ક્રિકેટર છે કે જેમણે 10,000થી વધુ રન બનાવ્યા છે. આપે કોમેન્ટમાં પહેલા કોણ હતા તેમનું નામ લખવાનું છે. કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા જિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે? તો મિત્રો આજે બેગમ ખાલિદા જિયા હતા તે હતા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન. પરીક્ષાલક્ષી પોઈન્ટની વાત કરીએ તો 30 ડિસેમ્બર 2025ના રોજ 80 વર્ષની ઉંમરે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. તેઓ 3 વખત બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે અને તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને મુસ્લિમ કન્ટ્રીઓની વાત કરીએ તો તેમાં બીજા મહિલા વડાપ્રધાન બન્યા છે. જો પહેલાની વાત કરીએ તો મુસ્લિમ મહિલા વડાપ્રધાન બેનર્જી ભુટ્ટો હતા. તેઓ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા હતા, જેની સ્થાપના તેમના પતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન દ્વારા કરવામાં આવી હતી. કયા રાજ્યના પારાદીપને તાજેતરમાં મુખ્ય ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? મિત્રો આજે ગ્રીન હાઇડ્રોજન હબ છે તે બનાવવાનું છે ઓડિશા ખાતે. દુર્લભ પૃથ્વી તત્વોના વૈશ્વિક ભંડારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન શું છે? તો મિત્રો આજે રેર અર્થ એલિમેન્ટ કહેવાતા હોય છે, એટલે કે દુર્લભ પૃથ્વી તત્વો, તેમાં ભારતનું સ્થાન છે દુનિયામાં ત્રીજો. જો પહેલા અને બીજાની વાત કરીએ તો 44 મિલિયન ટન સાથે ચીન પ્રથમ નંબરે અને 21 મિલિયન ટન સાથે બ્રાઝિલ બીજા નંબરે છે અને ભારત 6.9 મિલિયન ટન સાથે ત્રીજા ક્રમે છે. હિમાચલ પ્રદેશ સરકારે કઈ પહેલ હેઠળ ઔદ્યોગિક અને ઔષધીય ગાંજાની નિયંત્રિત ખેતીને કાનૂની મંજૂરી આપી છે? તો મિત્રો હિમાચલ પ્રદેશે જે પહેલ શરૂ કરી છે કે જેના હેઠળ ગાંજાની નિયંત્રિત ખેતીને મંજૂરી અપાઈ છે તે પહેલનું નામ છે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ અથવા તો ગ્રીન ટુ ગોલ્ડ ઇનિશિયેટિવ. કયા દેશે તાજેતરમાં તેની હાઈસ્પીડ ફ્લાઇંગ ટ્રેનના ટ્રાયલ દરમિયાન સુપર કન્ડક્ટિવ મેગવેલ ટેકનોલોજીનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો આજે હાઈસ્પીડ ફ્લાઇંગ ટ્રેન છે તે છે ચીન દેશની. ચીનની હાઈસ્પીડ ફ્લાઇંગ ટ્રેને પરીક્ષણ દરમિયાન 700 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપ મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. તાજેતરમાં કોને ગ્લોબલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગ્લોબલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ છે તે અપાયો છે સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક યોકોવિચને, અને આ ઇવેન્ટ દુબઈમાં યોજાયેલી વર્લ્ડ સ્પોર્ટ સમિટમાં ગ્લોબલ લાઇફટાઇમ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તાજેતરમાં ચર્ચિત પરંપરાગત રમત ચોકને ક્રીચેના, જેને ફ્લાવર લેડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કયા રાજ્યની છે? તો મિત્રો આજે ચોકને ક્રીચેના છે તે ચર્ચામાં એટલા માટે છે કારણ કે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આનો ઉલ્લેખ કર્યો હતો, અને આજે ફ્લાવર લેડી તરીકે ઓળખાય છે તે પરંપરાગત રમત સંબંધિત છે મણિપુરની. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કયા રાજ્યના મુંડગોળમાં યોજાયેલી
બૌદ્ધ પરિષદને સંબોધિત કરી હતી? તો મિત્રો આજે બૌદ્ધ પરિષદ જેને કિરણ રિજિજુએ સંબોધિત કરી છે તે યોજાઈ હતી કર્ણાટક ખાતે. પિનાકા લાંબા અંતરના ગાઇડેડ રોકેટનું પ્રથમ સફળ પરીક્ષણ તાજેતરમાં ક્યાં પૂર્ણ થયું છે? તો મિત્રો આજે પિનાકા લાંબા અંતરનું રોકેટ હતું તેનું સફળ પરીક્ષણ કરાયું છે ઓડિશાના ચાંદીપુર ખાતે. નવી દિલ્હીમાં યોજાયેલી 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપની મહિલા ટ્રેપ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આ ગોલ્ડ મેડલને જીતી લીધું છે નીરુ દંડાએ. તાજેતરમાં કયા રાજ્યમાં પ્રખ્યાત સબરીમાલા શ્રી ધર્મ સંસ્થા મંદિર ખાતે મંડળ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો આપ જાણો જ છો કે સબરીમાલા જે ટેમ્પલ છે તે ખૂબ જ પ્રસિદ્ધ છે કેરળમાં અને ત્યાં જ અત્યારે મંડળ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ વર્ષ 2025માં ભારતમાં વાઘની વસ્તીમાં કેટલા ટકાવારીનો વધારો નોંધાયો છે? તો મિત્રો આજે 2022માં જ્યારે વસ્તી ગણતરી થઈ હતી વાઘોની, ત્યારે વાઘોની સંખ્યા હતી 3682, જે હવે 2025માં 3977 એટલે કે અંદાજે 4000ની નજીક થઈ ગઈ છે અને માટે ટકાવારીમાં આ વધારો નોંધાયો છે 8%નો. મિત્રો આ હતા આજના 15 મોસ્ટ એમપી ટોપિક. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. આજનો પહેલો પ્રશ્ન, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વર્ષ 2026માં ઇઝરાયેલનું જે શાંતિ પુરસ્કાર છે તે કોને આપવાની જાહેરાત કરી છે? કયા રાજ્યના પારાદીપને તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ વર્ષ 2025માં ભારતમાં વાઘની વસ્તીમાં કેટલી ટકાવારીનો વધારો નોંધાયો છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. આ વિડીયોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે અને જો આપ આ ચેનલને રેગ્યુલર ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ જેવી વગેરે જીપીએસસીની ગૌણસેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારે મિત્રો સાથે વોટ્સઅપ, ટેલિગ્રામ અને સોશિયલ મીડિયા પર શેર કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.